છોટાઉદેપુર નગરમાં કોલેજમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનીને વર્ષોથી તૈયાર છે। તમામ સુવિધાઓથી સંપન્ન એવી આ હોસ્ટેલ પણ જાણે લોકાર્પણની રાહ જોતી હોય તેમ લાગી રહ્યું છે। કરોડોના ખર્ચ કર્યા બાદ પણ કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ સરકારના લાભથી વંચિત રહ્યા છે। વર્ષો પહેલા અહીં જે હોસ્ટેલ બનાવવામાં આવી હતી તે સમય જતાં જ જર્જરિત બની ગઈ હતી અને ત્યારબાદ આ હોસ્ટેલને 1.12 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું। તમામ સુવિધા ઊભી કરવામાં આવી હતી પણ છેલ્લા 3 વર્ષથી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેથી અહીં આવતા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકતા નથી। વિદ્યાર્થીઓએ હોસ્ટેલની સુવિધા મળે તે માટે માંગ પણ કરી રહ્યા છે, જેથી હોસ્ટેલની સામે આવેલા નગરપાલિકા અને કલેક્ટર કચેરી, જિલ્લા વિકાસ અધિકારી અને બીજા અધિકારીઓના ચેમ્બર સુધી અવાજ પહોંચે તે માટે સૂત્રોચ્ચારો કરી માંગ કરી કે તેમને હોસ્ટેલનો લાભ આપવામાં આવે। જો ગરીબ આદિવાસી બાળકનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે સરકાર ચિંતા કરે અને આ વિદ્યાર્થીઓને લાભ આપે તે જરૂરી બન્યું છે। જો અધિકારીઓ પાસે ટાઈમ ન હોય અને લોકાર્પણના વાકે તેમનો લાભ મળતો ન હોય તો વિદ્યાર્થીઓ જાતે રિબિન કાપી લોકાર્પણ કરી નાખશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી। ત્યારે આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર અને કોલેજનું તંત્ર અને નેતાઓ આ બાબતે ધ્યાનમાં લઈને વહેલી તકે હોસ્ટેલ શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ હોસ્ટેલ ક્યારે શરૂ થાય છે। હું આશરે 30-40 કિલોમીટરથી આવું છું। હું એસએન કોલેજમાં SY 2 માં અભ્યાસ કરું છું। ત્યાં અમારે હોસ્ટેલ અહીં બનાવવામાં આવેલું છે, પણ હોસ્ટેલની સુવિધા અમારી સામે હજુ પૂગી નથી, જે અમે હોસ્ટેલમાં રહી શકતા નથી અત્યાર સુધી। જે હોસ્ટેલ 10-15 વર્ષ 8-9-10 વર્ષની અંદર બનાવવામાં આવેલ છે, પણ તેમાં પણ એક પણ વિદ્યાર્થીને હજુ એડમિશન આપવામાં આવેલું નથી। તો અમારી સરકારને એવી માંગ છે કે હોસ્ટેલની વહેલી સુવિધા થાય અને હોસ્ટેલમાં રાખે એવી અમારે અપીલ કરીએ છીએ। આમ છે આશરે 500-600 વિદ્યાર્થીઓ ગામડેથી આવતા હોય દૂરથી, તો તેમને આવવા માટે બહુ તકલીફ પડે। તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ પણ નબળી હોય તો તેમને આવવામાં બહુ તકલીફ પડે। એટલા માટે અમારે સરકારને એવું માંગ કરે છે કે અમારે હોસ્ટેલ જલ્દીથી જલ્દી ચાલુ કરે। હું એસએન કોલેજમાં TY BSc માં છું। આ કોલેજના નામ પર આ હોસ્ટેલ પાછળ દેખાય છે બનાવવામાં આવી છે। 2013માં તેનું રિનોવેશન ચાલુ કરવામાં આવ્યું હતું, 2018માં પૂરું કર્યું છે અને તેનો ખર્ચો છે 1,12 લાખની આજુબાજુ। છતાંય આ કોલેજ હજુ હોસ્ટેલ ચાલુની મેં કરેલી। 2018માં રિનોવેશન પૂરું કરેલું છે, આજે એના 6 વર્ષ થયા છે, છતાં આ કોલેજ હોસ્ટેલ બંધ છે। કોલેજની હોસ્ટેલ જે છે એ બંધ છે। અમારી માંગ એ જ છે કે હું તો ગમે તેમ કરીને મારું કોલેજ પૂરું કરવા આવ્યો છું, મારા 2 સેમ બાકી છે, પણ જે અમારા મિત્રો છે, ભાઈઓ છે, બહેનો છે, એ બધા આવે એમના માટે હોસ્ટેલ ચાલુ કરવામાં આવે, કાં તો આ હોસ્ટેલ તમારે નહીં ચાલુ કરો તો નવી બનાવી આપો। ઘરેથી આવે તો અમારે ટાઈમ વેસ્ટ થાય છે અને બસવાળાને ઊભું રખાવે તો બસવાળા બી નહીં ઊભું રાખતા, ફૂલ આવે કે ગમે તે, અને બસ ટાઈમે નહીં અમને મળતી, કાં તો અમને બસ રેગ્યુલર કરી આલો, કારણ કે બસમાં આવશે તો રસ્તા પરના ગામડાના છે તો આવશે, અંદરના ગામડાના કઈ રીતે આવશે। તો અમારી એક જ માંગ છે કે તમે છોકરાઓ માટે, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ચાલુ કરો। હું અહીંયા BCom અભ્યાસ કરું છું, 2nd યર્સ। અત્યાર સુધી જો સરકાર આપણા વિદ્યાર્થીઓ માટે કોલેજની જ હોસ્ટેલ બનાવવામાં આવી છે, તો છતાં સરકાર કોલેજ હોસ્ટેલ બનાવી દીધી છે, પણ જો અહીંયા જે હોસ્ટેલ ઇન્ચાર્જ છે તો અત્યાર સુધી હોસ્ટેલ કેમ ચાલુ કરી નથી, એ પ્રશ્ન છે અમારે। અને અમારી સરકારની એક માંગ છે કે અમારા માટે જલ્દ સે જલ્દ હોસ્ટેલ શરૂ કરાવે। અને મતલબ કે અમારે બહુ દૂરથી 20-30 કિલોમીટર, 40 કિલોમીટર એમ બી અમારે દૂરથી આવવાનું થાય। નસવાડી, કવાંટ છે, પછી બોડેલી છે, આ બાજુ અલીરાજપુર બાજુ નજીક વિસ્તાર રંગપુરા છે, એ બાજુથી અમારે આવવાનું થાય, બહુ દૂરથી થાય। તો અમારી સરકારની એવી માંગ છે કે અમારે અહીંયા કોલેજમાં અભ્યાસ કરવામાં બી અમારે તકલીફ પડે, કારણ કે દૂરથી અમારા લેક્ચર પણ ભરાતા નથી સરખી રીતે, અને પછી સાંજે બી વરસાદને એવું કારણે અમારે વરસાદમાં બહુ ચોમાસામાં તો બહુ અમારે તકલીફ થાય છે। એટલે સરકારને અમારે એ જ માંગ છે કે અમારા માટે હોસ્ટેલ જલ્દીથી જલ્દ શરૂ કરે એમ। અમે અત્યારે રૂમ રાખીને છીએ, એમાં રૂમ ભાડું 5,000-6,000 રૂપિયા રૂમ ભાડું રહે છે, અને રૂમ ભાડું ચૂકવવું પડે, પછી અહીંથી પાછું મહિનો થાય એટલે રૂમ ભાડું અમારે ચૂકવવું જ પડે ફરજિયાત રીતે। અને ઘરની બી એટલી બધી સારી પરિસ્થિતિ નથી કે અમે રૂમ ભાડું બી જલ્દી ટાઈમ ટુ ટાઈમ અમે ચૂકવી શકીએ, તો અમારે બીજા કામ બી કરવું પડે જોડે જોડે, તો અમારા અભ્યાસમાં બી બહુ તકલીફ પડે છે। અને પૂરેપૂરા લેક્ચર પણ અમારેથી ભરાતા નથી, 4 લેક્ચર બી નહીં ભરાતા, કારણ કે અમારે હોસ્ટેલની સુવિધા નથી। ગામડેથી આવવાનું તો ટાઈમ વેસ્ટ થાય છે, આ તેને બસમાં બી કંઈ બી થાય, એના કારણે અમારે આવી શકતા નથી વહેલા ટાઈમ। અમારી માંગ એક જ છે કે હોસ્ટેલ જલ્દ સે જલ્દ ચાલુ કરાવવા માંગે છે, કારણ કે રિનોવેશન થઈ ગયું છે 2018માં, તો હોસ્ટેલ અત્યાર સુધી ચાલુ કેમ નહીં કર્યા? 5-6 વર્ષ થઈ ગયા છે, તો અત્યારે હું એ જ સરકારને માંગ કરું છું કે હોસ્ટેલ ચાલુ કરવા માંગે છે, ફટાફટ, મતલબ કે જલ્દ સે જલ્દ ચાલુ કરે।